પૂનમના દિવસે જો તમે કૂતરાને ખવડાવશો આ એક નાની વસ્તુ, તો રાતોરાત તમારું ભાગ્ય બદલાઈ જશે। તમને જેટલા પૈસા જોઈએ તેટલા મળશે। તમારી 7 જન્મોની ગરીબી કાયમ માટે દૂર થઈ જશે। તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં। તેની સાથે તમે તમારા સૌથી મોટા દુશ્મનથી પણ છુટકારો મેળવશો। જેઓ તમારી ઈર્ષ્યા કરતા હતા તેઓ પણ તમારા પગ ચાટશે। આખા ગામ અને શહેરમાં તમારી પ્રશંસા થશે। જો તમે ઈચ્છિત પ્રેમ ઈચ્છો છો તો તમને ઈચ્છિત પ્રેમ મળશે। જો તમે પરિણીત નથી તો તમારા લગ્ન થશે। માતા રાણી એટલી પ્રસન્ન થશે કે તમારા જીવનમાંથી દુઃખનો નિશાન કાયમ માટે ભૂસાઈ જશે। કારણ કે મિત્રો, જે વ્યક્તિ પૂનમના દિવસે કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવડાવશે તેના પર માતા રાણીના અપાર આશીર્વાદ રહેશે। જેમને બાળકો નથી તેમના ઘર ટૂંક સમયમાં ખિલખિલાટથી ભરાઈ જશે। માતા રાણીના આશીર્વાદથી તમારા બધા દેવા ચૂકવાઈ જશે। તમારે ફક્ત એટલું જ કરવાનું છે। આ પૂનમના દિવસે મેં કહેલી નાની વસ્તુ કૂતરાને ખવડાવી દો। તો મિત્રો, આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પૂનમના દિવસે દરેક વ્યક્તિ માતાજી કે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે। પરંતુ શું તમે જાણો છો કે જો તમે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવશો તો પણ શ્રીહરિની સાથે માતા રાણી તેના ભક્તો પર અનંત આશીર્વાદ વર્ષાવશે। તે તમારા ઘરે દોડી આવશે અને તમારા જીવનમાં આવતા દુઃખોથી ખૂબ જ પરેશાન છો। તમે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા છે પણ દેવા અને દુઃખથી મુક્તિ મેળવી શકતા નથી। તો મિત્રો, આ પૂનમ પર એક મહાન સંયોગ બની રહ્યો છે। મિત્રો, આજના વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો, કારણ કે મિત્રો, આ પૂનમનો ઉત્સવ તમારા જીવનમાં આવતા બધા દુઃખોને કાયમ માટે દૂર કરશે। તો મિત્રો, હવે મોટી વાત તમારા માટે છે। હું તમને જે કહું છું તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો, તમે ખૂબ મહેનત કરી રહ્યા છો। તમે મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી, પરંતુ તેમ છતાં તમને પરિણામ મળ્યું નથી। કેમ માતા રાણી તમારાથી ગુસ્સે હતી? હું રોજ કોઈને ભૂલ કરતો હતો, પણ હવે હું વધુ ભૂલો કરવા માગતો નથી। આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી જાણીશું। મિત્રો, પૂનમના દિવસે જો કોઈ ભક્ત ઈચ્છે તો તે શ્રી હરિને તથા માતા રાણીને સરળતાથી પ્રસન્ન કરી શકે છે। મિત્રો, પૂનમના દિવસે કૂતરાને કઈ નાની વસ્તુ ખવડાવવાની છે તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે। કોઈને સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હશે, કોઈને દેવાની સમસ્યા હશે, કોઈને રોગોની સમસ્યા હશે, કોઈને લગ્ન ન થવાની સમસ્યા હશે, કોઈને બાળક ન હોવાની સમસ્યા હશે, કોઈને ઝઘડાની સમસ્યા હશે, કોઈને કોર્ટ કેસોથી પરેશાન કરવામાં આવશે, કોઈને તેમના દુશ્મનો અને ઈર્ષાળુ લોકોથી પરેશાન કરવામાં આવશે। તો મિત્રો, હું બધા માટે એક ઉપાય લાવ્યો છું। નંબર 1, જો આ એક વસ્તુ કૂતરાને ખવડાવશો તો સૌથી મોટી બીમારી પણ મટી જશે। પછી ભલે તે કેન્સર હોય કે ડાયાબિટીસ હોય, કિડનીની સમસ્યા હોય, હૃદયની સમસ્યા હોય, કોઈ પણ રોગ હોય તે મટી જશે જો તમે પહેલો ઉપાય કરો છો। પછી બીજો ઉપાય કરો છો। જો તમે તેને કૂતરાને આ એક વસ્તુ ખવડાવશો તો તમારું દેવું કાયમ માટે ચૂકવાઈ જશે। તમને તે દેવાથી મુક્તિ મળશે। ત્રીજી વાત લગ્ન માટે હશે। જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા અથવા જેઓ પ્રેમ લગ્ન કરવા માંગે છે અને તેમાં અવરોધનો સામનો કરી રહ્યા છે। ધારો કે તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો અને તે છોકરી તમને પ્રેમ કરતી નથી, તો આ ઉપાય કરવાથી તે છોકરી પણ તમારા પ્રેમમાં પડી જશે। અને જો તેના પરિવારના સભ્યો સંમત ન હોય તો મિત્રો, માતા રાણીની કૃપાથી તેના પરિવારના સભ્યો સંમત થશે। જો તેઓ તમારી સાથે સંમત ન હોય તો તેઓ તમારી સાથે સંમત થશે, જેનો અર્થ છે કે લગ્નમાં અવરોધ દૂર થશે। અને આગળની વાત છે ધન। મિત્રો, જેઓ ધન ઈચ્છે છે, જેમને
ધંધો અને નોકરી સારી રીતે ચાલી રહી નથી અથવા જેઓ ઓછી મહેનતથી વધુ પૈસા કમાવવા માંગે છે। મિત્રો, બધાને પૈસા જોઈએ છે। પૈસા વગર જીવનનું ગાડું આગળ વધતું નથી। મિત્રો, જો પૈસા હોય તો માન હોય છે। જો પૈસા હોય તો પરિવારમાં પણ માન હોય। તમે કમાતા નથી તો ઘરમાં પણ માન નથી। બહારની દુનિયા ભૂલી જાઓ। એટલા માટે પૈસા કમાવવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। મિત્રો, મહેનત કરે છે પણ તેમને એટલું મળતું નથી। મિત્રો, મહેનતની સાથે સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે। મિત્રો, જેના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વર્ષાવે છે તે બેઠા બેઠા પણ મહિને લાખો અને કરોડો રૂપિયા સરળથી કમાઈ શકે છે। તેથી તેમના આશીર્વાદ હોવા જરૂરી છે। અને જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, જો તમે તે વસ્તુ કૂતરાને ખવડાવશો તો તમને તમારા દુશ્મનો તરફથી દેવી લક્ષ્મી, દેવી દુર્ગા અને દેવી કાલિકાના આશીર્વાદ મળશે। જો તમે તેનાથી છુટકારો મેળવવા માગતા હો તો તમને તેના માટે પણ એક વાત કહી છે। મિત્રો, તમે તંત્ર મંત્ર કાળા જાદુથી પરેશાન છો। હું જાણું છું કે તમે લોકોની ખરાબ નજરથી પરેશાન છો। તમે દુશ્મનો, છેતરપિંડી કરનારાઓ, તમે દેશદ્રોહીઓથી પરેશાન છો। પરંતુ આજે મિત્રો, બધી સમસ્યાઓના મૂળમાંથી નિરાકરણ લાવ્યો છું। કારણ કે મિત્રો, તમે બધા જાણો છો કે કૂતરો બાબા કાલ ભૈરવનું વાહન છે। અને જો તમને નવરાત્રિમાં બાલ કાલ ભૈરવનાથના અનંત આશીર્વાદ મળે છે તો માતા રાણી અને ભોલેનાથ બંને ખુશ થશે। પૂનમના આ પવિત્ર દિવસ પર મિત્રો, તમારે કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવડાવવી પડશે। આવો અને ખૂબ ધ્યાનથી સાંભળો, હું તમને આખી વાત કહીશ। હવે આગળનો ઉપાય છે। મિત્રો, પોતાને દુશ્મનોથી બચાવવા માટે જુઓ, દરેક વ્યક્તિ દુશ્મનોથી પરેશાન છે। કોઈના ઘરમાં દેશદ્રોહી છે, કોઈના પડોશમાં દેશદ્રોહી છે, કોઈનો દુશ્મન છે, કોઈને પોતાનો મિત્ર દોષદ્રોહી છે। મિત્રો, દરેક વ્યક્તિ કાળી આંખથી પરેશાન છે। તંત્ર મંત્ર, જાદુ ટોણા, શું તમે પણ ટોટકાથી પરેશાન છો? અને જો તમે પણ તમારા દુશ્મનોથી પરેશાન છો, તમે સખત મહેનત કરો છો પરંતુ તમારા દુશ્મનો કાળા જાદુ અને ખરાબ નજરથી તેને રોકી દે છે, તો હું તમને એક ઉપાય જણાવી રહ્યો છું। તમારે તે કરવો જ જોઈએ। કાલી માતાના મંદિરે જાઓ। હા મિત્રો, કાલી માતાના મંદિરે જાઓ અને ઘરેથી 2 રોટલી તમારી સાથે લઈ જાઓ। ઘરેથી 2 રોટલી બનાવો અને તેને તમારી સાથે લઈ જાઓ અને તે રોટલી ઉપર ઘરે જ લોટનો દીવો બનાવો અને તેની કાલી માતાના મંદિરમાં રાખો અને તે દીવો પ્રગટાવો। દીવો પ્રગટાવ્યા પછી થોડા સમય પછી બંનેને તમારી સાથે પાછા લાવો અને તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો। તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો। આ ઉપાય બનાવીને પછી ભલે તે દુશ્મનોથી ખરાબ નજર હોય કે કાળું જાદુ હોય કે મેલી વિદ્યા હોય, બધું દૂર થઈ જશે। મિત્રો, તમારા ઘરની રોટલી માતા રાણીને ચઢાવ્યા પછી તમારે તે કૂતરાને ખવડાવવી પડશે। તમે જોશો કે કોઈ પણ તંત્ર મંત્ર, શત્રુ તમને પરેશાન કરી શકશે નહીં। ધન પ્રાપ્તિ માટેનો આગામી ઉપાય મિત્રો, તેમને વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ મળે। જેઓ ઈચ્છે છે કે તેમના પરિવારમાં ક્યારેય ધનનો અભાવ ન રહે। 7 લોકોની ગરીબી કાયમ માટે દૂર થાય। જે ઈચ્છે છે તે મળે। બંગલો, ગાડી, બધું પૈસાથી આવે છે। મિત્રો, બંગલો હોય કે ગાડી, બધું ધનથી આવશે। તો ધન પ્રાપ્તિ માટે હું તમને એક નાનો ઉપાય જણાવી રહ્યો છું। તમારે શું કરવાનું છે? તો તમારે ખીર તૈયાર કરવાની છે। મિત્રો, ઘરની કોઈ પણ સ્ત્રીને કહીને ઘરે ખીર તૈયાર કરાવો। સાબુદાણાની ખીર તૈયાર કરાવો। ખીર ખૂબ સારી રીતે તૈયાર કરાવો। ખીરમાં કેસર નાખવાનું ભૂલશો નહીં। ખીરમાં કેસર નાખો અને બીજું જે કંઈ ઉમેરવું હોય તેમાં સૂકા ફળો, બદામ, પિસ્તા ઉમેરો અને પછી રાત્રે પૂજા દરમિયાન માતા રાણીને તે ખીર ભોગ ચઢાવો। તમે તમારા ઘરમાં માતા રાણીને ભોગ ચઢાવશો, પૂજાગ્રહ રીતે કરશો અને માતા રાણીને કહેશો કે અમારા ઘરની ગરીબીનો નાશ કરો અને તેમને કહેશો કે ઘરમાં ધન લાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ। આ પછી મિત્રો,
તમારે તે ખીર ભોગ કોઈ પણ કાળા કૂતરાને આપવો જોઈએ. મિત્રો, સૌપ્રથમ તે ખીર ધીમે ધીમે આખા ઘરમાં વહેંચો. ઘરના બધાએ તે ખાવી જોઈએ, પછી કૂતરાને ખવડાવવી જોઈએ. જ્યારે કૂતરો આખી ખીર ખાઈ લેશે ત્યારે સમજવું કે તમારા ઘરમાં ધનની વર્ષા થઈ જશે. માતા લક્ષ્મી ખૂબ ધન ફેલાવશે. મિત્રો, તો બસ આ ઉપાય માતા રાણીની કૃપાથી અપાર ધન આવશે. મિત્રો, હવે આગળનો ઉપાય છે પ્રેમ લગ્ન માટેનો ઉપાય. જો પરિણીત નથી તેમના માટે તેના લગ્ન થઈ રહ્યા છે, તેના લગ્ન ખૂબ જ જલ્દી થશે. જે પ્રેમ લગ્ન કરવા માગે છે તેના પ્રેમ લગ્ન થશે. જો કોઈ અવરોધ આવે તો તે પણ દૂર થઈ જશે. પરંતુ તે પહેલાં હું તમને કેટલીક સાવચેતીઓ જણાવી રહ્યો છું. ખૂબ ધ્યાનથી સાંભળજો. પૂનમના દિવસે ભૂલથી પણ કોઈ પણ જીવને નુકસાન ન કરો. પછી ભલે તે કૂતરો હોય, બિલાડી હોય કે ગાય હોય, કોઈ પણ જીવ હોય, તમારે તેને નુકસાન ન કરવું જોઈએ. તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખો, તેને નુકસાન ન પહોંચાડો. મિત્રો, નહીંતર જો તમે પ્રાણીઓને નુકસાન પહોંચાડશો તો માતા રાણી ગુસ્સે થશે. તમે ઉપવાસ કરો કે તમે ચાલતા જાઓ, માતા રાણીના દરબારમાં કંઈ થશે નહીં. ફક્ત આટલું ધ્યાનમાં રાખો કે માતા રાણી જીવો પર ખૂબ આશીર્વાદ વર્ષાવશે. અને જો તમે તે જ જીવોને નુકસાન પહોંચાડો છો તો જો તેઓ ત્યાં પહોંચી જશે તેઓ તેમને મારશે. પછી મિત્રો, માતા રાણી ચોક્કસ ગુસ્સે થશે. આગળની વાત તરફ વધીએ, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, મેં તમને બીમારી માટે, સંપત્તિ માટે અને પ્રેમ લગ્ન માટે પણ કહ્યું છે. હવે આગળની વાત દેવાથી મુક્તિ મેળવવાની છે. તો આપણે દેવાથી શા માટે પીડાઈએ છીએ? દેવો આપણને કેમ છોડતું નથી? ઘણા લોકો એવા છે જે ફક્ત વર્ષો જ નહીં પરંતુ પોતાનું આખું જીવન દેવામાં વિતાવે છે. એવું કેમ છે? કારણ કે તેમના પાછલા જન્મના કેટલાક ખરાબ કાર્યો તેમના બાકી રહેલા બોજ છે જે તેઓ આ સમયે પણ સહન કરી રહ્યા છે. તો મિત્રો, આ ભાર દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તો જો આ બોજ દૂર કરવો હોય તો મિત્રો, તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા પડશે. એમાં કૂતરાને નાની વસ્તુ ખવડાવવાની જરૂરી છે. હું તમને જે કહું છું તે તમારે ત્યાંથી સાંભળવું પડશે. જેમ જેમ તમે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવશો, તમે જોશો કે તમારું દેવું ખૂબ જ જલ્દી ચૂકવાઈ જશે. મિત્રો, તે કેવી રીતે ચૂકવવામાં આવશે હું તમને બધી માહિતી આપી રહ્યો છું. તો મિત્રો, તમારે 11 રોટલી બનાવવાની છે. અને હા, તમારે 11 રોટલી બનાવવાની છે. બનાવ્યા પછી તે 11 રોટલી કોઈ પણ સ્ત્રીને આપો. પછી ભલે તે તમારી પત્ની હોય, તમારી માતા હોય કે તમારી બહેન હોય, તેને આપો. પરંતુ હા, તે એક પરિણીત સ્ત્રી હોવી જોઈએ. અને તે રોટલી એક પરિણીત સ્ત્રીને આપો અને તેને કહો કે તમારા શરીરથી આગળ જે કોઈનું દેવું છે, જો તમારા પર દેવું છે તો તમારા પિતા પર દેવું છે, પછી તેના ભાઈ પર દેવું છે, તો આ ઉપાય તેમના પર કરવો પડશે. તો શું કરવાનું છે? સ્ત્રીને 11 રોટલી આપો. તે સ્ત્રીને કહો કે તે માથાથી પગ સુધી 21 વાર ઉપર અને નીચે ખસેડીને, અને મિત્રો, આ બધી જ રોટલી તમારે એક તપેલીમાં નાખવાની છે અને તપેલીમાં દૂધ રેડવાનું છે. મિત્રો, તમારી પાસે દૂધ અને રોટલી હશે, તેને કૂતરાઓને ખવડાવશો. તે વસ્તુ બધા કૂતરાઓને ખવડાવશો. તમે જોશો કે તમારા પર જે પણ બોજ છે તે કૂતરો રોટલી, દૂધ જેમ જેમ ખાશે તેમ દૂર થઈ જશે અને તે બધો જ તમારા માથા પર જે બી બોજ છે એ દૂર થઈ જશે. મિત્રો, જ્યારે આ ઉપાય પૂનમના દિવસે કરવામાં આવશે ત્યારે વ્યક્તિ પરનો બોજ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. તમારે આ ઉપાય ખૂબ જ ઝડપથી કરવો જોઈએ. મિત્રો, તમારે આજના આ દિવસે તરત જ આ ઉપાય કરવો જોઈએ. તમારા પર જે બધું દેવું છે તે દૂર થઈ જશે. પરંતુ તે જરૂરી નથી કે ધનની હશે, બીજા દેવા પણ છે તે પણ ચૂકવવામાં આવશે. તો આ ઉપાય કરો. અને મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. મિત્રો, આ વિડીયોમાં આપણે ઘણા ઉપાયો જાણ્યા અને તમારે બધા ઉપાયો અજમાવવા જોઈએ. મારા મતે તમારે બધા ઉપાયો આજના દિવસે કરવા જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ પર દેવું હોય છે. કોઈ વ્યક્તિ હાલમાં દેવું નથી કરતી, તેથી તે પછીથી પણ દેવું કરી શકે છે. તો મિત્રો, આ ઉપાય કરી શકાય છે. પ્રેમ લગ્ન માટે પણ કરો, સંપત્તિ માટે કરો, બીમારી માટે કરો, દેવાદાર ન હોવ તો પણ કરો. કારણ કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવી હશે.
જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।